છે બીટ અમારા વિક્રમભાઈ આ બધું સરપંચનું હેલ્ડિંગ વિક્રમભાઈ કરે છે. તો આ બીટ છે, આ ધાણા છે, પછી આ ગાજર છે, આ ગાજર છે, પછી આ મેથી છે. તમે જોઈ શકો છો. હવે આપણે આ પાણીની સગવડતાથી ને તે મિત્રો બધું પાકે છે. ધાણા તમે જુઓ તો ધાણાનો ફાલ ફૂલ ધાણા આવી ગયા છે. પછી બીટ પણ આવડે થયા છે, તમે જુઓ છો મિત્રો. પછી આ ગાજર છે, તમે જુઓ મિત્રો, ગાજર છે. આ ગાજર પણ મોટા થયા છે, 2-2.5 ફૂટના થયા છે. હવે ગાજર કાઢવા હોય તો તૈયારી છે. હમણાં મેથી છે. તો પાણી આવતા બધી વસ્તુ પાકે છે. આપણે જે વાવો એ થાય છે, તો કાંઈ બાકી રહેતું નથી. આ જુઓ, આ ઘઉં છે, ખાવાના ઘઉં છે. પછી આ બીજા થેલીના વાયા એ મોટા કાહણાવાળા ઘઉં છે, બિયારણના. તમે જુઓ તો મારે બિયારણવાળા આવ્યા હતા, તે મોટા મારે કાહણા છે. તો તમે જોઈ શકો છો. એટલે આ બધી ફરતી ખેતી ઘઉં, બીટ છે, ધાણા, ગાજર, મેથી. આ એક લગભગ 2 વીઘા જમીન કહો ને, 2 વીઘા જમીનમાં બધું આયોજન છે. તો મિત્રો આપણે શાકભાજી ચાંય લેવા ના જવી પડે. પછી જે કોઈ આપણે વસ્તુ થાય છે, નથી થતું એવું નહીં. તમે સાણિયું ખાતર નાખો, આપણે કાયમ વિડીયો મૂકાશે તો સાણિયું ખાતર નાખો. અને મિત્રો હવે તમે તો ખૂબ હોશિયાર છો. મારા કરતાં તમે હોશિયાર છો. ખેડૂત ભાઈઓ છે ને, એ મારા કરતાં હોશિયાર છે. મારે લાંબુ કહેવું જ ના પડે. પણ છતાંય તમે જુઓ, હું તમને દેખાડું બધું ફરતું વાવેતર. તો તમે ફોલો કરતા રહો મિત્રો. હું તમને કહેતો જ નથી, ફોલો કરતા રહો, લાઈક કરો, સપોર્ટ કરો. જય જવાન, જય કિસાન.